પાછા નીકળી ગયા હી પણ અત્યારે અમદાવાદ નથી જતા પહેલા અમે જઈએ મારા મમ્મી ત્યાંથી જવાનું છે અમારા એટલે મારા સુરાપુરા દાદા એ લુણસર વાંકાનેર બાજુ છે ત્યાં મારા બેનના છોકરાની માનતા છે એટલે અમે બધા જવાના છીએ પછી ત્યાંથી કાલે અમદાવાદ જાવું એટલે અત્યારે તો પહેલા ત્યાં જઈશું પછી હાઈજકના ચોટીલા જઈશું અને બધા અમારી વાટે છે મોડું થઈ ગયું છે 10 વાગી ગયા છે કોને મોડું કર્યું છે આમ અમને કોઈ તે મોડું કર્યું છે ને સાંજે લગ્નમાં ગયા હતા થોડુંક મોડું વધારે થઈ ગયું હતું એટલે સવારમાં ઉઠાણું નહીં અને અત્યારે જો પોઈ ગયા ક્યાં કહું ત્રંબા ગયું એટલે ત્રંબા પછી શું આવે કઈ પેટ આવે બાયપાસ જો અમે અમારા દાદાએ પહોંચી ગયા હી સુરાપુરા દાદાએ અને મમ્મીને ને હાલીને આવવાનું હોય થોડુંક આગળથી ઉતરી જવાનું એટલે જે ઉતરી ગયા હતા ને હાલીને આવે બેન ને દીકુડી ને બધાય હાલો હાલો પગ બહેણું તો લાગે ને દાદા માનતા પૂરી કરે તો તમને થોડુંક લાગે નહીં કાદી કુડી જો હવે અમે અંદર આવી ગયા હી કાદીકુ અમારે સુરાપુરા દાદા એ જો અહીંયા ચોખા મૂકી દીધા હે અને ટમેટા હું મોરું હું સેવ ટમેટા શાક ને બાજરાના રોટલા કરવાના છે જો બેન રોટલા કરવા બેસી ગઈ છે અને અહીંયા અમારા સુરાપુરા દાદા બેઠા છે તું મોઢું આગળ રાખ ને એમ ન્યા નો સડાય ભૂંડી લઈ કે ન્યા બહુ તું સડી જગીશ એ રોયો અગુ અગુ ના જો 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 ફોન પકડી લીધો જા નથી રહેવું જા અહીંયા મસ્ત હે અહીંયા દાદા હે એની આ સાઈડ મસ્ત જો બેસવાનું હે વિક્રમ ને બધા પપ્પા ને બધા બેઠા હે જા તાર બેહવું હોય તો કા હાલો તો આપણે નાની ની રાંધે હે રાંધવા મંડી ઈ નહીં થારી લઈ લે સીબુ ઈ ઊનું ઈ છે લઈ લે નથી ઊનું જો તો પાછી કેવી હરવેકથી અડે હે બીકણી છે હાવ લાઈક તને ન્યા ઊનું લાગી જાય હે હા હાલો જો અમારા દીકુડાને પેડાથી જોખવાનો હે આમાં હે પેડા ક્યાં મૂકો ને અહીંયા ચોખાને પડખે જ મૂકી દે અહીંયા હીરે આ કેટલા કિલોનો છે 7 કિલો 400 ગ્રામ કે 7.5 કિલોનું છે અમારું ઢેફુડિયું ઢેફલું જો મસર કઈડાવીને આવ્યું છે ગાલ લાલ કરી નાખ્યું કોણ આવ્યું એ તમે જોતોય નથી જોતો જો જોયું હવે જોયું હજી નથી જોતો અહીં દેખાતું નહીં તને એ દીકુડા જો એ તો હજી જોતો નથી એ તો ગળિયો ગળવા માંડ્યો જો 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 પેડામાં એના હાથ તો પેડામાં જ વહી જાય સરસ જોતો જોતો એને એને મજા નથી આવતી આજ કા ઓલાને તો પેડો જ લેવો છે જો જો જોતો એને આમાં દીકુ બેન એ દીકુ ને ગારો હે ત્યાં ગઈ નીચે હાલ પાછી પણ કા હું ભૂખ લઈ ગઈ ત્યાં હાલ ને ખાવું જ છે હાલો હાલો હવે જો આ મંદિરની પાછળ અમારે હે દાદા એટલે ત્યાં પાછા પગે લાગવા આવ્યા હી અને આ જો અહીંયાથી જ પેડા કા લઈને આવ્યા જરીક જ કરીને તને પોઈતે ખાઈ ગયા બોલ પ્રસાદી હાલે ડાયાબિટીસ હોય તો પ્રસાદી હાલે આમ જો તો અને આ અમાર છોકરી જો ભૂખી થઈ છે ભૂખી હાલો હે ભાઈ બંને અહીંયા ઉભો રાખ્યો હે એને તો મજા આવી ગઈ છે મજા હાલો જો હવે અમે બધાએ નાસ્તા પાણી કરી લીધા નાસ્તા પાણી નહીં જમી લીધું છે અને અમારા દીકુડા ભાઈ અહીંયા હુઈ ગયા હે એ તો ડોરા કાઢ્યા કેરનો અને હિસકાવ્યા તો હૂતો જ નથી એલી હજી હૂતો ને ઉઠી ગયો ના હૂતો જ નથી અહીં ખુલ્લી રાખી હતી હું આવ્યો ત્યારની મસ્ત વાતાવરણ હે હવે ઉનાળાનું છે અહીંયા બેસવાનું હે એ તમારું એ આપણા મમ્મી આપણા ધીરુ બાપુનું ધીરિયા બાપાનું હે હા જો એનું નામ લખ્યું હેર્યું ધીરુભાઈ કરમસિંહભાઈ સરવૈયા ધીરિયા બાપાનું હે હા
ઓલું ઠીણી માખ્યું એ જો અહીંયા તો મધ હે કેમ ગયું હમણાં દેખાતું હતું અચાનક આપણો ભાગો હાલો હવે વાઈ ગયા 4 અને હવે અહીંયાથી અમે નીકળી ચોટીલા જવા સુરાપુરા દાદાએ કેટલા વર્ષો પછી આવ્યા હી તમે તો પહેલી વાર આવ્યા ને તો સામું જોઈ જતો તો લે એટલે એવું કઈ થોડું હોય એટલે આપણે તો 4 વર્ષ થઈ ગયા તો આવ્યા હોય હા એ જ કહેવા નથી કે લગ્ન પછી તો હું નથી આવી પહેલી જ વાર આવી હોય એટલે તમે તો ન જ આવ્યા હોય હાલો હવે ચોટીલા કેટલું થાય અહીંથી 45 તો કલાકમાં પહોંચી જવું 4 વાગ્યા એટલે 5 વાગે પહોંચી જવું પછી ન્યાય પાછું ચડવાનું છે ને ન્યા પાછું દીકુડાને પેંડાથી જોખવાનું છે એવું બધું છે ચાલો એટલે એની 2 માનતા પૂરી માનતા કરવા આવ્યા ટૂંકમાં એવું છે હવે ચોટીલા પહોંચી ગયા હી અને જો અમારે બધાને હવે ચડવાનું છે એકને દીકુડાને તેડવાના છે એકને પેંડા લેવાના છે અને આ બધા હવે ચડી ગયે ન ચડી ગયે અડધી કલાક તો આરામથી થઈ જશે ચડવાનું હવે બધાએ હાલવાનું ચાલુ કરી દીધું છે અમારે આ બેન તો હાલી જ નથી અગવાના એ તો ખબર જ છે એ તો કે હું તો નકરી જ હાલી અગીશ કાંઈ ઉપાડવાની નહીં નનકા બેન તો હું ઈઠા હતા ક્યાંય ગયા જો જીથરારી મારા પાસે દતિયો હતો કેવાય નહીં માથું તો ઓરવી લેવે ને મેં તો ઓરવી લીધું હું તો માથું ઓરવીને મસ્ત બધી કરીને હું તો હુઈ ગઈ હતી બાઉન્ડ્રી ઓહો અહીંયા જો દુકાનું કેટલી આમ અંદર વહી ગઈ જોયું અહીંયા નીચે પતરા હતા મંદિરમાં ઈ બધા વહી ગયા સીધું મંદિર આવી ગયું આ નીચે જો ને હવે ને આગળ કેટલા પતરા હતા મંદિર થી આગળ કેટલામાં પતરા હતા હાલીને જાન હા ઈ છે જ ને કાં હતા મમ્મી હવન ને ઈ બધું નીચે નતું તો તમને નથી દેખાતું સીધું મંદિર જ છે જોવો ને નહીં ઈ તો હું જોતી નથી પાછળ સળવાનું ચાલુ કરી દીધું હે માથે પોટલો લઈને અને આ જો ખાલી હાફતીઓ આવે છે અરે મમ્મી હજી તો કે હું આમ લઈ લઉં હવે ખાલી હાફતા આવે છે પોટલો લઈને હું સડી બેજતી કર પાછી કે મારે બેજતી કરમાં હવે એને તેડવાની છે આ ઉપાડો ને જે ઉપાડવાનું છે એ થાકી ગયું તો જલ્દી તેડી લો કોણ કે મમ્મી તમે શાંતિ રાખો એક પર્સ લઈને હપ્તા આવે ને કે હું લઈ લઉં બોલ રિસ્કી છે રિસ્કી ઓર મમ્મી તમે આગા બોલી એકતા નહીં ને કે તમે પસાડતા હાલો દીકુ બેન કેમ ઉભા રહી ગયા થાકી ગયા જો તોડી મમ્મી જો પેડા લઈને જઈએ જો બધા હું એક જ મોર હું બાકી જો બધા આવેલા હવે તો મને હફ ચડી ગયો અહીંયા મોટો ઢાર્યો છે ને હા ભાઈ ઊભી જ છું હાલ ને એ ગઈ કેમ થયું મમ્મી હું નીચે નથી ઉતરવાની લેંગી લેવા હવે અહીંયા હાલો મારે ઉતરીને પાછું એટલું ચડવું જ ખરો ને એક તો માંડ ચડી હું તો હું ઘા કરી દઉં તમારે પોસ હાલ્યો હાલે ઘા કરી દઉં તો તું આવેશ લેવા હાલે એટલું ચડીતા અહીંયા હું એટલું ઉતરું તા અમે એટલું ચડાઈ જાય પણ આ પડશે પોસ હાર્યો મને એવું લાગે કેમ થયું દેખો 2 પગથિયા ઉતરી તો કે ના હું નહીં ઉતરી શકું આ પણ ઊભી રે કેમ થયું કેડે હાથ આવી ગયો ને આપી ગયા ને હાલો અને ઓલા જો બધા ટેકો ગેતા ટેકાણે હાલવાનું નહીં હાલો હવે અહીંથી જો આકરા આવશે હરખો તેડજો જોઈજો આમ જો અમે ચારેય પોગી ગયા છીએ અમારું જ ફેમિલી પોગી ગયું છે સામે મારું ફેમિલી હજી પોગ્યું નહીં સામે મારું ફેમિલી એટલે 2 જમાઈ નથી પોગ્યા છોકરાને લઈને તે આવે છે અમે બધા પોગી ગયા છીએ પેલા મમ્મી નહીં પોગી ગયા હતા હવે અમે નહીં
એ તો ઓલા ભાઈ આવતા હતા ને વાહે વાહે ઈ તો ઓલું પેડાનું બોક્સ લઈને આવતા હતા એટલે કાય આવ્યા કેમ થયું કેરું ના અમે વાટે બેઠા છીએ આમ હાલો હાલો હાલ દીકુડી હાલ એ દીકુડી હું કયો હો 5 પગથિયા સડો તો થાકી જાવ હો ને નહીં દીકુડી વાહે રહી ગઈ હો આ વખતે તો હાલો હવે મેં ને દીકુડાએ બે ચાંદલો કરી લીધો હે જો મસ્ત મસ્ત એને તો કરવાય નથી દીધો માંડ કર્યો હે અને ચોટીલા જો ઉપર ચડી ગયા હી અહીંયા નારિયેલ વધેરવાનું ન્યા હી અમે જો એ હા પાણી પીવો હાલો હવે જો આરતી પૂરી થઈ ગઈ છે આરતી બધાએ લઈ લીધી છે અને હવે બધા નીચે ઉતરવાનું ચાલુ કરી ને અહીંયાથી જો આખું ચોટીલા દેખાય છે મસ્ત લાઈટો થાય છે અહીંયા ને બાબેડા આડા આવે છે એટલે એટલું બધું નથી દેખાતું બાકી મસ્ત લાગે છે નીકળી ગયા છીએ આજે પાછા જવા રિટર્ન એને કપડાં પહેરીને જે કપડાં પહેરીને આવ્યા હતા એ કપડાં પહેરીને પાછું ના એવું નથી કેમ કે એ કપડાં મમ્મીએ પાછા ધોઈ દીધા હતા એટલે પાછા એ નહીં પહેર્યા છે અને હવે અત્યારે પોઈગા હી ચોટીલા વહી ગયું ના ચોટીલા નથી ગયું હજી ચોટીલા આવશે મને ભૂલાઈ ગયું પહોંચી ગયા હી ઘરે વાગ્યા હે 12:30 અમે નીકળ્યા હતા 9:30 પછી નીકળ્યા હતા એટલે 12:30 વાગે પહોંચી ગયા હી અને આવીને પેલું જ કામ હે મારું ઝાડવા જોવાનું કે કંઈ હુકાઈ નથી ગયા ને લંઘાઈ નથી ગયા ને પણ તે દી સવારમાં જ નાખ્યું એટલે બહુ વાંધો હોય એવું લાગતું નથી સવારમાં ગયા ત્યારે જ પાણી નાખીને ગયા હતા આ લંઘાઈ છે હો એમ તો જો બિચારું નીચે નમી ગયું આખું અહીંયા આને નથી બહુ વાંધો હાલો ખોલો